ઘણા સમય પછી મોટો હાથ માર્યો છે, હવે આવશે મોટા પૈસા. હલો, કોણ બોલો? કિડનેપર મોહિત સ્પીકિંગ. તારી પત્ની મારી પાસે છે. સોરી ભાઈ, તમે બે જણા ખુશી ખુશી રહ્યો, મને મારતા નહીં. પણ તને શું લેવા મારું? એ અમારી વચ્ચે કઈ હાલતું નથી. કિડનેપ કરીએ તારી પત્નીને મેં. અચ્છા, અને જો તું ઈચ્છતો હોય કે હવારે તારી ભેગું ખાવાનું ખાઈએ કે તો 10 લાખ રૂપિયા લઈને આવતો રહે. અત્યારે રહેવા દ્યો ને, એક કામ કરો, તમે એને બહાર જ ખવડાવી દેજો. અરે તારું મગજ ફરી ગયું છે કે શું? તારી પત્ની તો જિંદગીને મોત વચ્ચે લટકે છે. સીધી લટકાવી હે, ઊંધી લટકાવી હે? એટલે એમ નહીં, ઊંધી નો લટકાવતા ને વોમિટ કરશે, ઓકશે પાછી, એટલે કહું. તો સીધી વાત, આજ રાત સુધીમાં તે મને પૈસા ન મોકલાયા તો એના પગ કાપી નાખીશ. એટલે રહેવા દ્યો, એનો પગ નો કાપતા એને. હા, હવે આવ્યો ને લાઈન ઉપર. કાપો એની જીભ, એટલે શું શાંતિ રહે. શું જીભ બહુ લબ હાલશે ને તમારું મગજ પકવી નાખશે. એટલે જીભ કાપી નાખો એટલે તમારે શાંતિ રહે. ઓહો. પછી કાલ સવારે તમે જ કહેશો કે બહુ બોલ કરે. અરે ભાઈ, તારી પત્ની ની વાત કરું છું. હા તે શું? જો ભાઈ ખાલી 3 લાખ રૂપિયા આપી જાય ને તારી પત્નીને લઈ જાય અહીંથી તમતાર. ને ભાઈ ના 3 લાખ માં તો મોંઘી પડે. તો શું દેશ તું? એક કામ કરો, કાલ સવારે આવો, થોડાક ભંગાર તેલનો ડબ્બો ને પસ્તી ની બધું પડ્યું હોય લારીમાં ભરતા જાયજો ને મૂકતા જાયજો. હલો.